બરોબર છે બરોબર છે જય હો म्यूजिक भाभी से हावजी हीरो ए विंटी मादड़ो हीरो ओला भाभी से हाव क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझिया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપે છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર। તો સૌથી પહેલા મિત્રો વિડિયોનું જે મટીરિયલ છે આપણને રાતેભાઈ આપે છે। તો રાતેભાઈ બનાવવા માટે આપણે ખૂબ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, આપણે જે ફોટો છે થોડો ઘણો મેં તમને ઓલરેડી એડિટ કરેલો જ આપ્યો છે, તો આ કેમ કે તમારી મહેનત છે તે બહુ ના લાગે, બરાબર। તો એના માટે આપણે સૌથી પહેલાં તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જશું અને અહીંથી તમે જોશો કે ફોલ્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો અને તમને શું બધું મટીરિયલ તમને જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આ ફોલ્ડર કઈ રીતે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપેલ છે એ તમે ડાઉનલોડ કરી એને ચિપ ફાઇલ હશે તો ચિપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કંઈક આ રીતે આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે। તો અહીંયા તમને સૌથી પહેલાં હું તમને બતાવી દઉં છું આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનાવશે। તો આ રીતનો ફોટો બનાવવા માટે તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવાનું છે અને અહીંયા તમે શું આ રીતે તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરી લેવું છે। મોટા આર્ટ્સનો ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે। ત્યારે તમે ફરીથી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને અહીંયા જોશો 5 નંબરનું જે ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો જે બેકગ્રાઉન્ડ છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તેમાં ખાલી પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને નીચે સૌથી નીચે સેટ કરી લેવાનું છે, એટલે કે કારતે થઈ જશે। ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે અને અહીંયા તમે જો તમે જેનો પણ વિડીયો બનાવતા એના ફોટા હોય અહીંયા તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો છે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો, બરાબર। તમે જોશો આપણે પીએનજી હોય એ પીએનજી ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એ ફોટાને તમારે એડ કરવાનો છે। ત્યારે તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કરો તમે ત્રીજામાં સાઈઝ હશે અને સાઈઝ તમારે જેટલી રાખો એટલી તમે રાખી શકો છો। આપણે કંઈક આરતે સાઈઝ છે એટલે સેટ કરી લઈએ છીએ। ત્યારે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી ફોટો છે ને આપણે કંઈક આરતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। તો ફોટો છે ને આપણે તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ સેટ કરી લઈએ છીએ। તમે સાઈઝ છે તે તમારા ફોટાની જેટલી સાઈઝ હોય એ રીતે અહીંયા તમારે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે। ફોટો સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સૌથી નીચે આવશો તો ઉપર તમને અહીંયા બે લેયર જોવા મળશે અને બંને લેયરના આઈટમ બંધ હશે તો એને ચાલુ કરી દેશો તો તમારે જોઈ શકો છો આ જે બાજુમાં જે પડદાવાળા જે પીએનજી હતા એ પણ લાગી જશે, બરાબર। પીએનજી લાગી જાય એટલે તમારો ફોટો છે ને સેટ કરવા તમારે છે આસાની થઈ જશે, કેમ કે ફોટો તમને સેટ કરવામાં ખબર પડે, બરાબર। તો ફોટો સેટ થઈ જાય એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે। ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવાનું છે અને અહીંયા તમે શું આ તમને એક પીએનજી જોવા મળશે તો પીએનજીને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરશું। ત્રીજા આપણે સાઈઝ ઓપ્શન જશું અને સાઈઝ આપણે થોડીક વધારી લઈશું, બરાબર। સાઈઝ વધી જાય તમારે પહેલાંના પર ક્લિક કરી આ સ્ક્રોલ કરવાનું છે અને આ પીએનજી છે ને આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરશું, બરાબર। આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ખાલી ઉપર ક્લિક કરી પીએનજી ઉપર ક્લિક કરવાનું છે અને આ પીએનજી છે ને સૌથી નીચે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરશું, બરાબર।
આ રીતે બેકગ્રાઉન્ડ પર સેટ કરી ફરીથી એ પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસના ઓપ્શન છે અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. સૌથી નીચેથી બીજા નંબરનું જે કલર ઓપ્શન છે એની અંદર આવી ગયું છે. અહીંયા પણ તમને 4 ઓપ્શન જોવા મળશે. જે સૌથી લાસ્ટમાં લુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો કંઈક આ રીતે આપણે તમે જોશો પીએનજી થઈ જશે બરાબર. અને પીએનજી તમારે જે રીતે સેટ કરવું હોય તમે સાઇઝ વધારે ઓછી કરી અને અહીંયા કમ્પ્લીટ રીતે સેટ કરી શકો છો બરાબર. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને ગ્રુપ 1 અને ગ્રુપ 2 જોવા મળશે બરાબર. તો એની ગ્રુપ 1 ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. ફરી તમને ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર જોવા મળશે તો એના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને એ તમારે જે પણ ફોટો આવે ફોટો તમારે એડ કરવાનો છે બરાબર. સૌથી પહેલાં આપણે જે પણ જોઈશું આ ફોટો છે આપણે વરરાજાનો એનો એડ કરી લઈએ છીએ. તો તમારે જે પણ ફોટો હોય ફોટોનો એડ કરવાનો છે. ફરીથી તમારે ફોટા પર ક્લિક રાખી ફોટોને નીચે લાવી દેવાનું છે. ફોટો લેયર પર ક્લિક કરી મોટા ઓપ્શન જોશું રોટેશન ઓપ્શન છે આપણે એને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ત્રીજાના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કાઢે ઓછી કરી લઈશું બરાબર. ફોટાની સાઇઝ ઓછી કરવા તમારે શું કરવાનું છે, પહેલાના ઓપ્શન પર ક્લિક કરી ફોટાને આપણે કમ્પ્લીટ અહીંયા સેટ કરી લઈશું બરાબર. તો ફોટો સેટ થઈ જાય તમારે ખાલી પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે એટલે આપણો ફોટો સેટ થઈ જશે. હવે તમે ફરીથી જે ગ્રુપ 2 વાળી લેયર હતી એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ તમને 2 લેયર જોવા મળશે તો ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ આપણે જે પણ છોકરીનો ફોટો હોય અથવા જે વધુનો ફોટો હોય એને આપણે એડ કરી લેવાનું છે બરાબર. તો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું અને જે આપણે ફોટો છે છોકરીનો તે એડ કરી દીધું છે ને આ ફોટામાં આપણે નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન ઓપ્શન છે આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારબાદ તમારે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી લઈશું બરાબર. તમે ફોટાની સાઇઝ ઓછી કરી તમારે જેટલી રાખવી એટલે રાખી શકો છો. તમે ફોટો કમ્પ્લીટ આ બોક્સની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સેટ કરી લેવાનું છે. ફોટો સેટ થઈ જાય તમારે ખાલી પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે. એટલે તમે શું આપણે જે ફોટો ફ્રેમ બનાવી હતી એની અંદર કમ્પ્લીટ આ 2 ફોટા અને જે આપણો પીએનજી ફોટો હતો એ પણ સેટ થઈ ગયું છે. તો આ રીતે ફોટા સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને નીચે સાઈડ પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણે મેં તમને કાલે ટેક્સ્ટ પિન જે આપેલ છે વીઆઈપી વરરાજા બરાબર. તો આ પ્રકારનું આપણે ટેક્સ્ટ પિન જે બનાવેલ છે અને આવા તમારે ટેક્સ્ટ પિન જે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. જો વધારે કોમેન્ટ આવશે આપણે તેના પર એક ડેડિકેટ વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરજો બરાબર. તો હવે તમારા મોટા ઓપ્શન જેમ છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યાર તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક રીતે વધારી લઈશું. પહેલાં ઓપ્શન પર ક્લિક કરી આ પીએનજી છે ને કમ્પ્લીટ અહીંયા સેટ કરવાનું છે બરાબર. સાઇઝ વધારે વધી જાય તો થોડીક ઓછી કરીને આ પીએનજીને કમ્પ્લીટ આપણે અહીંયા સેટ કરવાનું છે બરાબર. તો તમે જોશો આપણે પીએનજી છે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમે શું અહીંયા નીચે આવશો તમને જોશો તમને એક લેયર જોવા મળશે અહીંયા મોહિત કરીને. તો તમે શું જે પણ તમારે નામ હોય વરરાજાનું નામ અહીંયા લખી લેવાનું છે. આપણે મોહિત નામ લખેલું છે અને આની અંદર આપણે જે પણ ફોન્ટ યુઝ કરે છે ફોન્ટ તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે. અને જો તમને ફોન્ટ ડાઉનલોડ કરતા અથવા એલિયટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો એના પર આપણે વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતા શીખો એ વિડીયો જોડે તમને એલિયટ મોશનની અંદર ફોન્ટ છે તે એડ કરતા પણ આવડી જશે અને ફોન્ટ તમને ઓલ મટીરિયલમાં મળશે. તો અહીંયા તમારે જે પણ નામ હોય અહીંયા વરરાજાનું નામ લખી લેવાનું છે. ત્યારે તમે બીજાનું લેવર છે એની અંદર પ્રિયા લખેલું છે એની અંદર તમારે જે પણ છોકરીનું નામ હોય તમારે છોકરીનું નામ લખી લેવાનું છે બરાબર. એની ઉપર જશો એટલે તમે શું તમને 21 લખેલું છે તમારા લગ્નની જે પણ તારીખ હોય તમારે તારીખ લખી લેવાની છે. તારીખ લખ્યા બાદ તમારે અહીંયા શું ફેબ્રુઆરી લખેલું છે તમારે જે લગ્નમાં જે તારીખ હોય જે મહિનો હોય તમારે મહિનો લખી લેવાનો છે. તો આપણે ફેબ્રુઆરી મહિનો છે તે એક્ઝામ્પલ તરીકે લગાવેલ છે તો તમે જે પણ મહિનો હોય તે લખી લેવાનું છે અને આનો ફોન્ટ પણ તમને ઓલ મટીરિયલમાં મળી જ રહેશે બરાબર. તો આ રીતે થઈ ગયું છે અને જે આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમારે પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે તે અહીંયા પીએનજી અંદર સેવ થવા લાગશે. તો થોડીક રાહ જોલો ત્યારબાદ તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આપણે થોડીક રાહ જોઈ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો આપણો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ અહીંયા બની ગયો છે. તો હવે તમારે સેવ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે બરાબર. ક્લોઝ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં. તમે જોઈ શકો છો આ તમને જોશો થોડોક એડિટ કરેલો ફોટો જોવા મળશે બરાબર. આ ફોટો છે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે શું અહીંયા બહાર નીકળી જવાનું છે અને તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવશો એટલે તમે જોઈ શકો છો આ જે મેં ફોટો છે અહીંયા ઓલરેડી એડ કરેલું છે. તો આ ફોટો તમે જોશો આપણે જે નોર્મલ ફોટો છે એ તમને અહીંયા બતાવી દઉં બરાબર. જો નોર્મલ ફોટો છે તે કંઈક આ રીતે હશે અને જે પ્રેસેટવાળો ફોટો છે તે કંઈક આ રીતે હશે. તો આ પ્રેસેટવાળો ફોટો છે તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરવાનો છે. એડ કરે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આપણે જે એલિયટ મોશનની અંદર જે ફોટો સેવ કર્યો હતો એ ફોટોને આપણે અહીંયા એડ કરશું બરાબર. તો અહીંથી આપણે એલિયટ મોશનના ફોલ્ડરમાં જઈએ ફોટોને આપણે એડ કરશું.
ફોટાને એડ કર્યો તમારે જે આપણે પ્રેસેટવાળો ફોટો છે એને ઓપન કરવાનો છે, એટલે કે કલર ગ્રેડિંગવાળા ફોટાને ઓપન કરવાનો છે, થ્રી ડોટની અંદર જવું છે અને અહીંયા જે કોપી સેટિંગ લખ્યું છે એના ઉપર ક્લિક કરીને કોપી અહીંયા શું રાઇટ ઉપર ક્લિક કરશો એટલે કોપી થઈ જશે. અથવા ફરીથી આપણે જે હાઇલાઇટ મોશનનો ફોટો હતો એ ફોટાને એડ કરશું. આ ફોટો આવી જાય એટલે તમારે થ્રી ડોટની અંદર ક્લિક કરવાનું છે અને જે પેસ્ટ સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણે એક જ ક્લિકની અંદર ફોટો છે તે કમ્પ્લીટ એડિટ થઈ જશે. હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આ બિફોર તમે જોઈ શકો છો. આ રીતે આપણો ફોટો કંઈક હતો ને આ રીતે કંઈક આપણો જોરદાર ફોટો છે એક જ ક્લિકની અંદર બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, ફોટાને સેવ કરવા માટે જે શેરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટ પર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી સિલેક્ટ કરીને રાઇટ કરી દેશો તો તમારો ફોટો છે તે કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. ત્યારબાદ આપણે ફરીથી જે એલાઇટ મોશન એપ્લિકેશન છે તેની અંદર આવી જવું છે. અંદર આવ્યા તમારા ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરાવ્યા તમારે સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ જવું છે અને અહીંયા જોઈશું તો મેં તમને અહીંયા આપણે જે અત્યારે લાઇટરૂમની અંદર ફોટો કલર ગ્રેડિંગવાળો સેવ કરો તો ફોટાને એડ કરવાનો છે. એડ કરી તમારે ખાલી ઉપર ક્લિક કરી ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. ત્યારબાદ તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ પર સેટ કરી દઈશું એટલે કંઈ કારતે થઈ જશે. બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે એ તમે ફોટો એડ કરી દઈશું. થોડાક ઉપર આવશો તો તમને જોઈશું આ બે લેયર જોવા મળશે એના આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયોની અંદર તમે જોશો આ જે બલૂનવાળું ઇફેક્ટ છે એ પણ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમને જોઈશું આ બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે 1 મિનિટ 1.19 સેકન્ડનો. બરાબર, તો વિડીયોને એડ કરવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટા ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. રોટેટ કર્યા તમે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી વિડીયોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફૂલ સ્ક્રીન થઈ જાય તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન જવું છે, લાઇટર ઓપ્શન જઈ અહીંયા તમે જોઈ શકો છો લાઇટર ઓપ્શન જવું છે અને જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે આજે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટવાળું લેયર જોવા મળશે અને એનો આ બટન અહીંયા બંધ છે તો એને ચાલુ કરી દઈશું એટલે આપણે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે. પણ ઇફેક્ટ ઉપર ક્લિક રાખી ઇફેક્ટને સૌથી ઉપર સેટ કરવું છે કેમ કે બ્લરવાળી ઇફેક્ટ છે તે બધી લેયર ઉપર લાગી જાય. તો હવે આપણે તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જોયું આગળ બીટમાર્ક ઉપર આવશો તમારા વિડીયોની અંદર જે ઇફેક્ટો લગાવી છે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવું છે, જે એરો છે એના પર ક્લિક કરશો એટલે 11.13 સેકન્ડ તમને પહેલાંનું બીટમાર્ક જોવા મળશે અને એની નીચે તમે શું તમને ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને મિત્રો ગ્રુપ અનગ્રુપ થાય એટલે તમને ખબર જ હશે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી અહીંયા લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો તો આપણે ઇફેક્ટો છે તે પણ લાગી ગયો છે અને આપણો વિડીયો છે તે પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. બરાબર, અને તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, આ વિડીયો છે તે આપણો કેવો બનશે તમે ડેમો જોઈ લો તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આરતી વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવાની પૂછે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.